પપ્પા, તમે પાછી મીણબત્તી સળગાવી? તમને ખબર છે ને મને આ ધુમાડો નથી ગમતો. આ ધુમાડામાં હું જાત જાતના અક્ષરો રચતી હતી. પપ્પા, આ ધુમાડો તો જો કેટલો સફેદ છે, જાણે વાદળ હોય તેવું નથી લાગતું. પપ્પા, તમે શું સવાર સવારમાં છાપું લઈને બેસી જાઓ છો? અને શું આવે છે એમાં? એ જ ને, એટલાના અકસ્માત તો એટલાના મોત. સવાર બગડે પપ્પા, મૂકો ને છાપું. પપ્પા, તમે એવોર્ડ સમારંભના સ્ટેજ જોયા છે? હવે ટીવીમાં તો મેં પણ જોયા છે. સાચી જ તો નહીં ને? મારી ફ્રેન્ડ પેલી મિતાલી નહીં, એ જોઈ આવી છે. ખૂબ જોરદાર હોય છે. 5 માળ, રિવર વિંગ સેટ, સ્લાઇડિંગ સેટ એન્ડ બ્રેકગ્રાઉન્ડ. વાવ, આઈ વિશ કે ના બાપા, આપણે હિરોઈન નથી બનવું. પપ્પા, મારે તો છે ને. કોણ બોલ્યું વચ્ચે? ઓય મમ્મી, તું વચ્ચે ન બોલતી હો. હું ને પપ્પા વાત કરીએ છીએ ને, એ अपन आपस में समझ लेंगे, ठीक है? પપ્પા, હું મોટી થઈશ ને ત્યારે આર્કિટેક્ટ બનીશ અને આપણું ઘર હું જ ડિઝાઇન કરીશ. અને છે ને એમાં કિચન જ નહીં રાખું. હા, ભૂખ તો લાગશે, પણ ટિફિન બંધાવી લેશું અને સાવ એવું જ હોય તો કિચન અગાસી પર રાખી દેશું. હવે ના શું હોય જ ને. મારું ટ્યુશન પણ નથી મસ્ત અગાસી પર બ્યુટીફુલ. ઓહો પપ્પા, બહુ લેટ થઈ ગઈ છું. આજે ટ્યુશનનો છેલ્લો દિવસ છે અને પેલી મિતાલી પાછળ પડી ગઈ છે. કાલે આંખમાં આંસુ લાવીને કહેતી હતી, અરે યાર શિલ્પા, હવે આપણે ક્યારે મળીશું? જાણે આજના મરી જવાના. યાર, કેટલી દુખી એન્ડ સેન્ટી છે. સારું ચાલો બાય પપ્પા, જાઉં છું. શું કહું છું પપ્પા? આ મીણબત્તીની ધુમ્રસની રેખામાં જુઓ તો શું દેખાય છે? કાંઈ હોય નહીં તો કાંઈ દેખાય જ નહીં ને. સારું, બાય પપ્પા, બાય મમ્મી. બાય. તમે પપ્પા, હું શું કહું છું? આ મમ્મીના હાથનો રોજ રોજ રાંધીને ધુમાડો ખાવો એની કરતા જ બહાર જઈએ મસ્ત ચાઇનીઝ ખાઈ આવીએ. એ હા, જાઉં છું. એ પપ્પા, મમ્મી નો કહેતા હું. બાય બાય મમ્મી, બાય પપ્પા. આઈ સોરી મિતાલી, મને ખબર છે કે આજે હું લેટ થઈ ગઈ છું. આજે સર કેટલો મસ્ત ટોપિક ભણાવવાના છે નહીં? ચીસો ક્યાંથી સંભળાઈ રહી છે? આ બધા ભાગી કેમ રહ્યા છે?